આજે ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા બે અલગ અલગ મુદ્દા પર વાત કરવી છે। એક અધિકારીઓ અને એક શિક્ષકો કે જેઓ ગાયબ થઈ જાય છે અને કેવી રીતે સરકારી તિજોરીને ખાલી કરતા રહે છે એની વાત કરવી છે। ત્યારબાદ આપણે વાત કરીશું કે કેવી રીતે તિરંગા યાત્રામાં ટી શર્ટ પર વિવાદ ઊભો થયો, કારણ કે ગાંધી સરદારને બદલે વીર સાવરકરનો ફોટો મૂકવામાં આવ્યો અને તેના કારણે કોંગ્રેસ ભડકી। અને ત્યારબાદ આપણે સાંભળીશું અભય ચુડાસમાનું એ નિવેદન, જેના કારણે ફરી પાછી ઘણી બધી રાજકીય અટકળો ચાલી છે, ગરમાવો થયો છે। પરંતુ સૌથી પહેલાં એ ભૂતિયા શિક્ષકોથી શરૂઆત કરીએ, કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી એક બાદ એક ઘટનાઓ સામે આવવા લાગી કે કેવી રીતે શિક્ષકો વિદેશમાં સ્થાયી થઈ જાય છે, અહીંયા કોઈ પણ પ્રકારનું એનઓસી સર્ટિફિકેટ લીધા વગર, કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર। કેટલાક શિક્ષકો તો પગાર પણ મેળવતા રહે છે, પરંતુ મહિનાઓના મહિનાઓ, વર્ષોના વર્ષો સુધી એ શાળામાં આવતા જ નથી અને એ એક શિક્ષકની અછત ઘટ હંમેશા એ શાળામાં પ્રવર્તતી રહે છે। પરંતુ આજે શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખા પટેલ, કે જે દર વખતે કોઈ પણ મુદ્દો હોય ત્યારે શિક્ષકોના પ્રતિનિધિ હોવાના નાતે પોતાનો મત રજૂ કરે છે, પોતાની માંગ મૂકતા હોય છે, એ ભીખા પટેલ સામે જ ગંભીર આરોપ લાગ્યા છે। ભીખા પટેલ સામે એ આરોપ લગાવ્યા છે એક શિક્ષકે કે મફતનો પગાર તેઓ લેતા હતા। આખા ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીશું કે મુદ્દો શું છે અને શા માટે આ ભૂતિયા શિક્ષકોનો મુદ્દો વધુને વધુ ગંભીર બની રહ્યો છે। તો ભીખા પટેલ, કે જેઓ શૈક્ષિક સંઘના પ્રમુખ છે, આરએસએસની ભગીની સંસ્થા છે, તેઓ 19 વર્ષથી શિક્ષકની નોકરી નથી કરી રહ્યા, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે પણ નોકરી નથી કરતા અને તેમ છતાં પણ તેમણે પગાર ભથ્થા મેળવ્યા છે। એટલે આવી રીતે સરકારી તિજોરીને ચૂનો ચોપડ્યો હોવાના આરોપ એક શિક્ષક દ્વારા લગાવવામાં આવ્યા છે। રાષ્ટ્રીય શિક્ષક સંઘના પ્રમુખ ભીખા પટેલ વિરુદ્ધ એસીબીમાં અરજી કરવામાં આવી છે। તેઓ કેવી રીતે મફતનો પગાર લેતા હતા અને પરિણામે તેમની સામે તપાસ થવી જોઈએ। દાહોદના શિક્ષક છે બળવંતસિંહ ડાંગર, તેમણે આ ફરિયાદ કરી છે અને આવકની સરખામણીમાં વધુ સંપત્તિ હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે। એસીબીને આ મામલે અરજી કરવામાં આવી છે। અધિકારીઓ અને પદાધિકારીઓની ભલામણથી આખો ખેલ કરવામાં આવતો હતો, તેમની સાથે સાંઠગાંઠ રચીને તેઓ આવી રીતે પોતાના હોદ્દા ભોગવતા હતા, દુરુપયોગ કરતા હતા અને શિક્ષણ કાર્ય નહોતા કરતા। એટલે આ તમામ આરોપ છે કે જેના કારણે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે કે જે પોતાને એક સંઘનો પ્રમુખ કહી રહ્યો છે, એ જો આવો ખેલ કરતો હોય તો પછી અન્ય શિક્ષકોનું તો કરવું શું? વેકેશનની રજાઓ સર્વિસ બુકમાં ખોટી રીતે તેઓ ચડાવતા હતા। એટલે કેવી રીતે આખા શિક્ષણમાં આ ખેલ ચાલી રહ્યો છે, સડો ઘૂસ્યો છે। સૌથી મોટી જે મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવે છે એ છે કે જે શિક્ષકો શાળાએ આવતા નથી તેમના પગારમાં ટકાવારીનો ખેલ ચાલતો રહે છે, જેમાં આચાર્ય, મુખ્ય શિક્ષક, ડીપીઈઓ, ટીપીઈઓ આ બધા જ ભેગા મળીને ચૂનો ચોપડે છે અને પગારમાં ટકાવારી મેળવતા રહે છે। રિપોર્ટ જે લોકો તૈયાર કરે છે, વિદ્યા સમીક્ષા કેન્દ્રની ખૂબ મોટી વાતો કરવામાં આવી, પરંતુ રિપોર્ટ તૈયાર કરતા લોકો જ બધું સાચવી લે છે અને તેમની પણ આ ભાગ બટાઈમાં ભાગીદારી હોય છે। બદલી કેમ્પ સુધી કાગળ પર જગ્યા ભરાયેલી દેખાડવાના ખેલ કરવામાં આવે છે અને બદલી કેમ્પ વખતે જે તે શિક્ષક જેમણે રાજીનામું આપવું છે એ રાજીનામું આપે છે। બદલી કેમ્પ આવે ત્યારે આખો આ રાજીનામાનો ખેલ રચવામાં આવે છે, જેના કારણે કાગળ પર એવું લાગે કે વધુ સમસૂત્રું બહાર પડી રહ્યું છે, પરંતુ અંદર આખો ખેલ ચાલે છે અને એમાં બાળકોને શિક્ષકો મળતા નથી, બાળકો ભણી નથી શકતા। અને હવે શિક્ષક સાથે વાત કરીશું કે જેમણે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખા પટેલ પર આ ગંભીર આરોપો લગાવ્યા છે, તેમણે પુરાવા પણ આપ્યા છે। એ બળવંતસિંહ ડાંગર આપણી સાથે જોડાઈ ગયા છે, દાહોદના શિક્ષક છે। બળવંતસિંહજી, સ્વાગત છે આપનું સંદેશમાં। આપે આટલા મોટા આરોપ લગાવ્યા, આપે પત્ર લખ્યો, એસીબીને અરજી કરવામાં આવી છે તપાસને લઈને, સીએમઓએ આદેશ આપ્યા છે, પરંતુ આપની પાસેથી જાણવું છે કે કયા આધારે આપ આ ગંભીર આરોપો લગાવી રહ્યા છો? ભીખાભાઈ પટેલ સામે મેં છેલ્લા 19 વર્ષથી ફરજ બજાવ્યા વગર પગાર મેળવે છે એ બાબતનો આક્ષેપ કરેલ છે। ભીખાભાઈએ છેલ્લા 19 વર્ષમાં માત્ર ને માત્ર 4 જ માસ શિક્ષક તરીકે નોકરી કરી છે, બાકી તમામ સમય એમણે પ્રતિનિયુક્તિ પર પોતાની ફરજ બજાવી છે। હાલમાં છેલ્લે એ સ્ટેટ રિસોર્સ પર્સન તરીકે ફરજ બજાવતા હતા। સ્ટેટ રિસોર્સ પર્સન તરીકે તેમણે જીસીઆરટીમાં કામગીરી કરવાની અને પગાર સમગ્ર શિક્ષા અભિયાન ચૂકવે એ રીતની વ્યવસ્થા હતી। તેઓએ જીસીઆરટીમાં ફરજ જ બજાવી નથી, છતાં પણ સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા તેઓને પગાર ચૂકવવામાં આવેલ છે। આ ઉપરાંત ભૂતકાળમાં તેમને સમગ્ર ગુજરાત રાજ્યમાં સીઆરસી બીઆરસી કોર્ડિનેટરની પ્રતિનિયુક્તિ રદ થઈ હતી,
ત્યારે ભીખાભાઈને તમામ નીતિ નિયમોને નેવે મૂકી સાંતલપુર તાલુકાના શિક્ષક હોવા છતાં પણ તેઓને પાટણ તાલુકાના બગવાડા સીઆરસી તરીકે કુલિંગ પિરિયડ હોવા છતાં પણ એમને સ્પેશિયલ હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ પેડાગોજી તરીકે પણ તેમને તમામ પરિપત્રોને નેવે મૂકી એમની પ્રતિનિધિત્વ કરવામાં આવી હતી. આજ દિન સુધીના પરિપત્રો મુજબ ડિસ્ટ્રિક્ટ પેડાગોજીનો વધારાનો ચાર્જ આપવામાં આવતો હતો, છતાં પણ તેઓને સ્પેશિયલ સંપૂર્ણ ફૂલ ટાઈમનો હવાલો આપી અને તેમને ડિસ્ટ્રિક્ટ પેડાગોજી બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓ માત્ર ને માત્ર એસએસસી પીટીસી હોવા છતાં પણ તેઓને સામાજિક વિજ્ઞાનના ધોરણ 6 થી 8ના ફૂલ ટાઈમના ડિસ્ટ્રિક્ટ પેડાગોજી તરીકે પણ નિયુક્તિ આપેલ છે. ગડા ગામના સરપંચ દ્વારા તેઓના વિરુદ્ધમાં રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે સરકાર દ્વારા તેઓની સામે શિક્ષણ વિભાગ દ્વારા તેઓની સામે કાર્યવાહી કરવાની જગ્યા પર તેઓને સ્પેશિયલ સ્ટેટ રિસોર્સ પર્સન તરીકે એમની નિયુક્તિ કરવામાં આવી હતી અને સ્ટેટ રિસોર્સ પર્સન તરીકે પણ તેઓએ અનિયમિત છે. તેઓના હાજરીપત્રક પણ મારી પાસે આજની તારીખમાં હાજર છે. અચ્છા આ બળવંતસિંહ, આપ કહી રહ્યા છો કે કેવી રીતે તેમણે અનિયમિતતા આચરી છે, કેવી રીતે ગેરરીતિ આચરી છે, પણ ભીખાભાઈ તો પોતે એવું કહી રહ્યા છે કે માત્ર બદલાની ભાવનાથી આ બધા આરોપ લગાવવામાં આવ્યા છે. મારી સમક્ષ મારી પાસે તમામ રેકોર્ડ છે ને સરકાર સામે છે. બદલાની ભાવનાનો કોઈ વિષય આવતો નથી. હું પોતે પણ શૈક્ષિક મહાસંઘનો અધ્યક્ષ હતો. સમગ્ર ગુજરાત રાજ્યમાં શૈક્ષિક મહાસંઘમાં દાહોદ જિલ્લો સૌથી ટોપ પર હતો. ભીખાભાઈ પટેલે 5/4/2023ના રોજ દાહોદ જિલ્લાની સાધારણ સભામાં તમામ નીતિ નિયમોને નેવે મૂકી બંધારણ વિરુદ્ધ બંધારણના પ્રકરણ 5 અને 7નો ગોળીને પી ગયેલ છે એનો સંપૂર્ણ અનાદર કરી અને મનસ્વી રીતે મનસ્વી રીતે નિયુક્તિ કરેલ હતી. મારે એની સાથે કોઈ મતલબ નથી. મારે એમાં એમના બદલાની ભાવના જેવો કોઈ વિષય આમાં આવતો નથી. હું તો માત્ર ને માત્ર કામ કરું છું અને એક આદર્શ શિક્ષક તરીકે છાજે એવું કામ કરું છું. ભીખાભાઈ પટેલ પોતે મેરી શાળા મેરા તીર્થની વાત કરે છે. હું એક પોતે આદર્શ વ્યક્તિ છું અને મારી શાળા તીર્થ જેવી હોવી જોઈએ. તો ભીખાભાઈ પટેલ 19 વર્ષથી પોતે શાળાએ ગયા નથી અને તેમણે ખોટા ડોક્યુમેન્ટ પોતાના અંગત વ્યક્તિઓના ઉપયોગ કરી અને તેમણે હુકમો કરાવી અને ગુજરાત રાજ્ય અને એના લાખો બાળકો સાથે અન્યાય કર્યો છે. જ્યારે શૈક્ષિક મહાસંઘનો અધ્યક્ષ આ રીતની હીન માનસિકતા ધરાવતો હોય અને જાહેર મંચમાંથી રાષ્ટ્રીયતાની વાતો કરતો હોય અને એમને વાસ્તવિકતા એમનું કહેશું અને કરેશું કરતી ને કરણીમાં ફરક હોય, ત્યારે હું આપ સાહેબને ફરીથી ચેનલ સમક્ષ હું ફરીથી વિનંતી કરું છું કે 19 વર્ષના ભીખાભાઈ પટેલના બાયોડેટા ચેક કરવામાં આવે. એમણે ફરિયાદ બજાવી છે કે કેમ એને ચકાસવામાં આવે. એમણે આજ દિન સુધી ખોટો પગાર લીધો છે એ ચકાસવામાં આવે. જે ભથ્થા ખોટા લીધા છે એની તપાસ કરવામાં આવે અને એની સંપૂર્ણ તપાસ કરી ભીખાભાઈ પટેલ પર સંપૂર્ણ તપાસ કરી એમના ઉપર પગલાં લેવામાં આવે અને ભીખાભાઈ સામે મદદગારી કરનાર અધિકારીઓ સાથે પણ એમની સામે પણ પગલાં લેવામાં આવે એવી મારી માંગણી છે. ઓકે બળવંતસિંહ, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. તો ખૂબ ગંભીર આરોપ છે. સંગઠનમાં ખોટા બિલ મૂકીને નાણાંની ઉચાપતના પણ આરોપ લગાવવામાં આવ્યા છે. આ સમગ્ર વિવાદને લઈને ભીખા પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ. મારા ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તદ્દન પાયા વિહોણા છે અને કોઈના કોઈ સંગઠન અથવા જે જિલ્લાના અધ્યક્ષ હતા એ હવે અમે છેલ્લા 3 વર્ષથી અમને અધ્યક્ષ તરીકે હટાવી દીધા છે. એના કારણે મારા ઉપર સતત આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે. મારી સંપૂર્ણપણે નોકરીની તમામ પ્રકારની જે આધારભૂત કહી શકાય એ પ્રકારના જે ડાયરીઓ કહી શકાય, હાજરીપત્ર કહી શકાય, એ બધું છે જ. અને આરટીઆઈની અંદર એમને જે કરી હતી એના અનુસંધાને પણ એમને યોગ્ય જવાબ આપ્યો છે જ. પરંતુ હવે મારે નિવૃત્તિનો સમય હોવાના કારણે આ વ્યક્તિ જે જિલ્લાનો અધ્યક્ષ તરીકે અમારો હતો અને હવે એ નથી, એણે જનૂનતાપૂર્વક અલગ અલગ પ્રકારે અરજીઓ કરવાનું એણે ચાલુ કર્યું છે. અને ટીઆરપી ગેમ ઝોન કાંડ કે જેણે 27 જીવતી જિંદગીઓને ભૂંજી નાખી હતી અને ત્યારબાદ સામે આવ્યું કે કેટલો મોટો ભ્રષ્ટાચારનો ખેલ ચાલતો હતો અને એના કારણે આ નિર્દોષ જિંદગીઓ હોમાઈ ગઈ હતી. પરંતુ કદાચ આ લાંચા અધિકારીઓની શરમ મરી ગઈ છે. હજુ તો માંડ 2 મહિના પૂરા થયા હશે આ હત્યાકાંડને અને ત્યાં જે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને મૂકવામાં આવ્યો એ ફરી પાછો લાંચ લેતો થઈ ગયો, ભ્રષ્ટાચાર કરતો થઈ ગયો. એટલે અહીંયા જાણે ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર બની ગયો છે. એમને કોઈ જ શરમ નથી આવતી
આવતી, એમનામાં કોઈ જ નૈતિકતા નથી, આ સવાલ ઉઠે. કારણ કે હજુ તો માંડ 2 મહિના થયા છે અને એ અનિલ મારુ, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર, એ રંગે હાથ એસીબીના હાથે લાંચ લેતો ઝડપાઈ ગયો. 1,80,000ની લાંચ લેતો રાજકોટનો ઇન્ચાર્જ ફાયર ઓફિસર ઝડપાઈ ગયો છે. અને કેવી રીતે આ લાંચને, આખું પોતાની ઓફિસ તેણે લાંચ માટેનું ઘર બનાવી દીધું હતું, એ સામે આવી રહ્યું છે. ફાયર ઓનર્સી આપવાના બદલામાં 1,80,000ની લાંચ માંગી હતી અને આખી ફાયર સેફટી સિસ્ટમ પર આ ભ્રષ્ટાચારનો કીડો કેવી રીતે સળવળી રહ્યો છે એને ઉજાગર કરે છે. મારુએ માત્ર સહી કરવાના 3 લાખ રૂપિયા માંગ્યા હતા. એક હપ્તો એણે લઈ લીધો હતો. 30 જુલાઈએ અનિલ મારુએ લાંચનો પહેલો હપ્તો લીધો હતો. તેને લાગ્યું કે આ તો બહુ સુરક્ષિત ખેલ છે, કંઈ થવાનું નથી અને આટલા વર્ષો દરમિયાન પણ તે આ જ ખેલ કદાચ કરતો હશે, એટલા માટે જ તેને હવે બીક નહોતી. બીજો હપ્તો લેવા જતાં તે રંગે હાથે ઝડપાઈ ગયો. એસીબીએ ટ્રેપ ગોઠવીને આ લાંચિયા અધિકારીને ઝડપી લીધો. પરંતુ કેવી રીતે આના પહેલાના અધિકારી લાંચ ભ્રષ્ટાચારને કારણે સસ્પેન્ડ થાય છે, જેલ હવાલે થાય છે અને તેમ છતાં એને ડર નથી લાગતો. ટીઆરપી કાંડને માંડ 2 મહિના થયા અને ફરી પાછો રાજકોટમાં ફાયર સેફટી સિસ્ટમમાં આ ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે. 139 ફાયર એનઓસી આ અધિકારી અનિલ મારુએ કાઢી છે. તો કેટલી બધી લાંચ એને લીધી હશે, કેટલો મોટો ખેલ કર્યો હશે, એ આપણે સમજી શકીએ છીએ. ટીઆરપી ગેમ ઝોન કાંડમાં ચીફ ફાયર ઓફિસર આ પહેલા ઇલેશ ખેર જે સસ્પેન્ડ થયો હતો, જ્યારે ગેમ ઝોન કાંડ બાદ કાર્યવાહી કરવાની શરૂ થઈ હતી અને ત્યારબાદ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાને પણ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. અને હવે આ ત્રીજો ફાયર ઓફિસર, ચીફ ફાયર ઓફિસર, ઇન્ચાર્જ ફાયર ઓફિસર, એ પણ હવે જેલમાં જશે, કારણ કે એણે પણ એ જ કામ કર્યું, લાંચ કરી, ભ્રષ્ટાચાર કર્યો. રિમાન્ડ અરજીમાં 4 દિવસના રિમાન્ડ માગેલા હતા, જેના મુખ્ય ગ્રાઉન્ડ એવા હતા કે 1,80,000 રૂપિયા તો એ રંગે હાથ પકડાણા છે અને બીજા 50,000 રૂપિયા છે ને એના ટેબલ ઉપર આ 1,80,000ની સાથે હતા. એના વિશે પૂછપરછ કરતાં એને એ 50,000 છેના છે ને એ કંઈ સરખો જવાબ આપી શકેલ નથી. એટલે સૌથી પહેલી રજૂઆત આપણે એ જ કરેલી હતી કે એક દિવસે એક જ પાસેથી લાંચ લીધાનું નથી, આ બીજા 50,000 એ પણ લાંચ પેટે જ હતા. એટલે એ કોને લાંચ આપીને શેના માટે આપેલી એના માટે પણ પૂછપરછ આની કરવાની છે, જે 24 કલાકની કસ્ટડી દરમિયાન એને કોઈ સરખો જવાબ આપેલો નથી. અને કેવી રીતે ફાયર સેફટી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, કેવી રીતે લાંચ એ શિષ્ટાચાર બની ગઈ છે, ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે. એક ઓડિયો ક્લિપ આપણે સાંભળીશું અને સમજાઈ જશે કે કેટલો મોટો ખેલ ચાલી રહ્યો છે. હાલો, બોલો બોલો. એ કહું છું, આમાં આપણે આરએમસી ની કેટલી ફી થાય કાયદેસર ભરવાની? કાયદેસર તો એવું છે, જયારે ત્યાં હાવ છેલ્લે સુધી આપણે પ્રોસેસ કરીને ત્યારે એમાં દેખાડે કેટલી થાય, 2,000 થાય, 1,000 થાય, 5,000 થાય. એ તો આપણા માળ કેટલા હોય એ મુજબ હોય છે ને? એટલે એના કેલ્ક્યુલેશન પ્રમાણે છેલ્લે આપણને ખબર પડે. હા, તો એમ નહીં તો એના સિવાયના શેના દેવાના? ઈ વહીવટના બધાયના, એફએસઓ ના ને એનઓસી આપે એના ની. હજી આવો કાંડ થયો તોય વહીવટ કરે આ લોકો? પણ એ તો ચાલુ જ હોય ને. વહીવટ વગર નથી પતે એવું? ના, એના વગર ક્યાંથી પતશે? પણ વહીવટ તમે કેટલો બધો કયો છો? પણ એ તો છે અત્યારે એમાં કામ અત્યારે સંભાળવાના પૈસા લઈએ આ લોકો. બાકી કોઈને ક્યાં જરૂરત છે? ના જ પાડી દઈએ ભાઈ, આ કરો તો આપણે કરીએ એમ. વહીવટ કરો તો જ કરીએ એમ. હા, કેમ કે કામ જ એટલા બધા પાસે. સુરેન્દ્રનગરમાં એક શાળા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ કેસરી ટી શર્ટ પહેરી હતી અને એના પર જે ફોટો હતા એને લઈને જ્યારે કોંગ્રેસની ન્યાય યાત્રા ત્યાંથી નીકળી અને કોંગ્રેસના નેતાઓ ભડકી ગયા હતા. એ વિડીયો પહેલા સાંભળી લઈએ. બાપુના હત્યામાં જેનું નામ ષડયંત્રકારી તરીકે હોય એમનું ટી શર્ટ આપણે પહેરાય? ટી શર્ટ પહેરવું જોઈએ એવું? આ મુદ્દો છે. ક્યાં છે આચાર્ય? સ્કૂલ ડ્રેસ પણ આ નથી. સ્કૂલ ડ્રેસ જે અંદર પહેરો ને સ્કૂલ ડ્રેસ અંદર પહેરો ને એ સ્કૂલ ડ્રેસ મેં પૂછ્યું હતું વાલીને. આ સ્કૂલ ડ્રેસ છે. સ્કૂલનો ના ટી-શર્ટ સ્કૂલ ડ્રેસ ને દબાવી દીધો. આ વિડિયો તો સ્કૂલ રહેવા દો ઘડીક રહેવા દો. રહેવા દો. ચાલ શું કરો? રહેવા દો ને ટી-શર્ટ કહું છું. નહીં, સ્કૂલ ડ્રેસ ને અંદર દબાયો અને આરએસએસ ના સાવરકર વાળો ફોટો લઈને ફરે છે. આ બરાબર ના કહેવાય. એટલે તમે આ વિડીયો છે એ તમે લોકોએ તમારી રીતે નક્કી કરવાનું બેટાઓ કે આપણે ગાંધી બાપુને પહેરીને નીકળશું કે સાવરકરને પહેરીને નીકળશું.
આપણે ગાંધી બાપુને પહેરી નીકળવાનું કે સાવરકરને? આ તમારા ગાંધી બાપુની હત્યા જેણે કરી એના ટી-શર્ટ આપણા નાના નાના છોકરાઓને શરમ નથી આવતી તમને? ગાંધીના હત્યામાં સાજિશમાં જે વ્યક્તિ હતો સાવરકર એના ટી-શર્ટ પહેરાવીને તમે છોકરાઓને ફેરવો છો? અરે દાતા, હું કાલ તમને નથુરામ ગોડસેનું ટી-શર્ટ આપું, કાલ તમને હું દાઉદનું આપું, પહેરાવી દેશો? ચેન્જ કરો, ના ચાલે આવું. ચિઠ્ઠી નાખો ને આપના પ્રશ્નો લખીને. કાલ નથુરામ ગોડસેને આપશે, કાલ રંગ અને બિલ. તો કાલે તમને નાથુરામ ગોડસેનું ટી શર્ટ આપવામાં આવશે અને એ પણ બાળકોને પહેરાવી દેશો. આ સવાલ સાથે કોંગ્રેસ ભડકી, સવાલો ઉઠાવ્યા. ભરત બોગરા, ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના આપણી સાથે જોડાઈ ગયા છે આખા વિવાદ પર. ભરતભાઈ, સ્વાગત છે. આ વિડીયો તમે જુઓ, સુરેન્દ્રનગરનો આ વિડીયો છે. કોંગ્રેસના નેતા સવાલ ઉઠાવી રહ્યા છે. તમે હંમેશા એમ કહેતા હો કે ઇતિહાસને મરડવો ન જોઈએ, ખોટી રીતે રજૂ ન કરવો જોઈએ. અહીંયા ગુજરાતના જે પનોતા પુત્ર હતા, દેશના હીરો હતા, એ ગાંધીજી અને સરદાર નથી, પરંતુ એની જગ્યાએ વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝ છે. નેતાજી સામે વાંધો ન હોઈ શકે અને કોંગ્રેસને પણ નથી, પણ એમને વાંધો છે સાવરકરના ફોટો સાથે. તો આખરે આવું કેમ થયું? સૌપ્રથમ તો મને આપની સાથે સરસ મજાના મુદ્દા પર ચર્ચા કરવાની તક મળી છે, ત્યારે મારે આપના માધ્યમથી ગુજરાતની અને દેશની જનતાને કહેવું છે કે અમે જ્યારે સ્કૂલમાં હતા અને આપ પણ જ્યારે સ્કૂલમાં ભણતા હતા, એ વખતથી સ્વતંત્ર પર્વ આવે ત્યારે એની ઉજવણી ચાલુ થતી હોય છે, રેલીઓ નીકળતી હોય છે, તિરંગા યાત્રાઓ નીકળતી હોય છે, અને દેશની આઝાદીની ચળવળમાં જે ક્રાંતિવીરોએ ભાગ લીધો હોય એમના ફોટાઓ સાથેની આ બધી અલગ અલગ પુસ્તિકાઓ, અલગ અલગ પત્રિકાઓ કે અલગ અલગ નાટ્યકાઓ રજૂ થતી હોય છે. મને યાદ છે કે વીર સાવરકર એટલે વિનાયક દામોદર સાવરકર, જેમણે દેશની આઝાદીની ચળવળમાં અનેક યુવાનોને, ક્રાંતિવીરોને પ્રેરણા મળે એવું જીવન જીવ્યા છે. જીવનમાં 2 વખત કારાવાસની સજા એકમાત્ર ક્રાંતિવીરને મળી હોય તો એ વીર સાવરકરને મળી છે. 1910માં એ આંદામાન ને નિકોબારની જેલમાં બંને સગા ભાઈઓએ આઝાદીની ચળવળની અંદર સજા ભોગવતા હતા. સુભાષચંદ્ર બોઝ છે, એમણે પણ ક્રાંતિ માટે ને દેશ માટે શહીદી વહોરી છે. દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે દેશના આઝાદીના લડાઈની અંદર જેમણે પોતાનું સર્વસ્વ આપ્યું છે, જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, એવા લોકો માટે આ પ્રકારની રાજનીતિક કોંગ્રેસના લોકો તમે કહી રહ્યા છો કે કોંગ્રેસ આ રાજનીતિ કરી રહી છે. ઋત્વિજ મકવાણા પાસે જ આપણે એનો જવાબ જાણી લઈએ. ઋત્વિજભાઈ, સ્વાગત છે આપનું સંદેશમાં. જેવી રીતે ભારતીય જનતા પાર્ટીને આપણે સાંભળી કે કહી રહ્યા છે કે એ પણ સ્વતંત્રતા આંદોલનમાં એમણે પણ ભાગ લીધો હતો, કારાવાસની જેલની સજા ભોગવી હતી, તો તમને વાંધો શું હોઈ શકે એમાં? એટલે હું વર્ષોથી કહેતો આવ્યો છું કે ભારતીય જનતા પાર્ટી પાસે નથી સંગઠન, નથી કાર્યકર્તાઓમાં એટલી તાકાત કે નથી એમની એટલી સ્ટ્રેન્થ કે જે પોતાના દમ ઉપર કાર્યક્રમો કરી શકે. એટલા માટે જ મેં એ સોશિયલ મીડિયા ઉપર જે કોમેન્ટ કરી છે એના અનુસંધાને છે કે રાષ્ટ્રીય પર્વ જેવા કાર્યક્રમોને પણ રાજકીય કાર્યક્રમોમાં ફેરવવા માટેનો પ્રયત્ન તો કરે છે, પરંતુ વહીવટી તંત્ર કે શાળાના બાળકોને લીધા સિવાય એ પોતાના દમ ઉપર તિરંગા યાત્રા કરી હોય તો કહી શકાય કે ના, ભારતીય જનતા પાર્ટી પણ વર્ષોથી આપણે જાણીએ છીએ કે આઝાદીના લડાઈની અંદર એ લોકોનો કોઈ જ રોલ નથી. તિરંગા સાથે એમને કશા લેવા દેવા નથી. વર્ષો સુધી સંઘના કાર્યાલય ઉપર તિરંગો ફહેરાયો પણ નથી. હવે આજે કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢી છે, એને કાઉન્ટર કરવા માટે વહીવટી અચ્છા, એટલે તમારું એવું કહેવું છે, માફ કરશો આપણી પાસે સમય ઓછો છે, કે ન્યાય યાત્રા કાઢી અને કાઉન્ટર કરવા માટે આ તિરંગા યાત્રાનું નાટક ભાજપનું કરવું છે, એવું આપનું કહેવું છે. ઠીક છે, આભાર આપનો. એટલે આ વિવાદ હજુ આગળ ક્યાં જઈને થંભે છે જોવાનું રહેશે. અને આ બધા વચ્ચે આઈપીએસ અભય ચુડાસમાના એક નિવેદનને કારણે પણ વિવાદ જાગ્યો છે, ગરમાવો આવ્યો છે. વઢવાણમાં કારાડિયા સમાજના કાર્યક્રમમાં અભય ચુડાસમાએ નિવેદન આપ્યું કે કારાડિયા સમાજના 2 નહીં 4 ધારાસભ્યો હોવા જોઈએ, અને એટલા માટે ઓછા ધારાસભ્યો છે કારણ કે કારાડિયા સમાજમાં એકતાનો અભાવ છે. આપણો સમાજ શક્તિશાળી છે પણ એકતા નથી. એમણે શું કહ્યું એ સાંભળી લઈએ. કે કોઈ પણ સરકારમાં આપણા એક મિનિસ્ટર ના હોય, પણ છેલ્લી 2 ટર્મથી બની રહ્યું છે. બરાબર, કારણની અંદર ઉતરો તો તરત જ ખબર પડશે.
હું એવું માનું છું કે આપણી સંખ્યા જોતા એટલીસ્ટ આપણા 4 MLA જીતવા જોઈએ, પણ માંડ 2 આવે. કારણ આ જ છે કે આપણે એક નથી. દરેક જગ્યાએ આપણે પક્ષમાં વહેંચાયેલા છીએ, પ્રદેશમાં વહેંચાયેલા છીએ,